હેલો તો વેરી ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આર ન્યૂ બ્લોગ. દૈરાન સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની. કેમ છો? આઈ હોપ કે બધા એકદમ મજામાં હે. આઈ હોપ કે બધા એકદમ મજામાં હે ને અમે બધા એકદમ મજામાં હે. વાગી ગયા છે અત્યારે સવારના 10. લીલાથી એટલે અટાણે એટલી ડેન્જર મૂડમાં હે કે વાત પૂછવામાં. કારણ કે હું પીવું એ દરરોજ 9 વાગે આવે. કામ હું તો નથી પહેરતી હતી, હું મૂકા ગઈ. क्या बोला तूने? તે ત્યાં મૂક્યો હોય તો ત્યાં જઈ હે એડ કોટો ને જતો. પેલા સા પી લ્યો, ગરમ છે ગો. बात तो सही है. દરરોજ 9 વાગે આવે અને આજે અમારે બહાર જવાનું હોય ને તો 10 વાગે આવ્યા. હજે તો નાવા ગતા, હજે તૈયાર થાય ને પછી અમે હજે ઘાર નહીં કરીએ ને. લગભગ તો બપોરી મમ્મી જા જાય તો બપોરે ટાણે જ પૂગવાનું. એક આપો જઈ કબરાવ્યા લા ગ્લાસ દે, ગ્લાસ દે. મામન કોઈને હર ખોટ કાન કઈ મજા નથી. વિશાલ તારનો ઈદ કર, આતા ભેગું જાઉં, હું આતા ભેગું જાઉં. ચાઈ એની ઘડીક વાર હાસવો લીધો ને એમાં મારો સા લીલા હાલતા સા પીએ લેતા પછી બીજું કઈ. આજ ગોતે નથી થયું ને ગાયો કા જડે ગોપટો. ખબર પડી ને કે ગોતીએ તાર વસ્તુ કામ ખબર. તો વાગી ગયા છે ત્યાં 10 ને હવે નીકળવું અમે જઈએ. 10 માં ઘણી ઘણી ગાંક ને ગાંક ભૂલે જાઉં. હાલો હું આગળ કરી દઈ ફોન. તો હું વિશાલ ને લીલો જઈએ ભાઉબેન ના ઘરે ને ત્યાંથી પછી અમે ત્યાંથી પછી કઈ નહીં તો તમને ખબર પડી જાય કી કોર આવ્યું. અટણની ગામ ભાઉબેન ઘરે જઈએ તો રોકાવાના હે ત્યાં ને પલો આથી લાંબો હે 1.5 કલાક કે 2 કલાક થાય એમાં લગભગ પૂગતા. એટલી હું કા કે હે ને વિશાલ હે એટલે એક તો ધીરે ધીરે આંકીએ ને પાછો પવન હે એટલે અહીં ધીરી હાલે એટલે 1-1.5 કલાક થાય પૂગતો. વેલેરા આવે ને તો વેલેરા નહીં કરીએ તો એની 9:30 નું કીધું તું એ બદલે તાઈ 10 વાગે તો ઘેર પૂગ્યા. તો નહીં કર્યું તો કામ હું 8 વાગે કઈ ત્યાર નથી થતી. મામન ફોઈને 8:30 9 તો ગયા. એ પછી તમે હંજવારી કાઢ્યું ને, હંજવારી કાઢ્યું વિશાલ ને નવરાવ્યો. આઈ નથી જાય જરાક એક વાત હતા. આ વિશાલ ને તમે કોક 5 મિનિટ રાખો ને તો ખબર પડે. આઈ કીધું કે જા તાર મમ્મી પાસે જા. હાલો પછી જાવ. હા તો મો કઈ નહીં અમારે ખાલી હે ને ખોટી મસ્તી હાલે. કઈ ને કઈ આપડી અજયને ઘેર જતા ને તો વાંધો ના હતા. ભાવને જ ઘેર જઈએ ને એટલે મોડરે પૂગીએ તો વાંધો નહીં. પેવીનું કામકાજ એવું હોય એટલે વાત જોવી જ પડે. આ તો ઘારક ખીચકણ આવે ને તો પછી ઘારક ટાણે આવે એવા હાથું મો ધોની ભાઈ કેતા બાપની ધોડી હે. એક તા હિયારો એવો હતી જરસ્યું હું તા હાસુ તમારે જોસી લીધી નવી મીના બેડ ઉપર કાઢી એ હું ધોવે દા કાનું એ કાનું હું ધોવે દા એ કાના એ આ લોકેશન જોવે નહીં માનતા કે અમે પૂગી આવ્યા. ભાઉબેન ઘેર જઈએ ને તા મારી મમ્મીનું ઘર રસ્તામાં પડે
ભાઉબેન ને ઘેર જવાની એક્સાઇટમેન્ટ વધારે. આ તો હું ઝારામાં તાર આવતી હોય ત્યાં જ જાઉં, પણ આ રસ્તામાં પડે નથી. જરાક એક ફ્રેશ અપ થતા જઈએ, કારણ કે આજે આથી પેલો છે જરાક, ને આથી એક પાર્સલ લેવાનું હતું તે લઈ લઈએ તો પછી જઈએ. હાલો તો અમે પૂગી આવ્યા ભાઉબેન ને ઘરે, ને ઘારુક ને આવ્યા પણ વિડીયો સ્ટાર્ટ કરવાનું ઓટાણી યાદ આવી, કારણ કે અમે હે ને પૂગ્યા બહુ વહેલા, ને આવ્યા ભેગું સીધું હે ને ખાવાનું જ કામ કર્યું. તો બપોરા પાણી કરે મસ્ત જ હે ને જરાક બેઠા પેટમાં પડ્યું હતી, કારણ કે અમે પૂગ્યા 12 વાગે, ને પછી આવે ને વિશાલભાઈ ખાધું, ને પછી અમે ખાધું મસ્ત ભરેલ ભીંડાનું શાક ને રોટલા ને જમાવટ આવી ગઈ. ને મણી છે ને શરદી થઈને તીન થાય કે હવે નાકનો ભેગા થઈ ગયો હોય એ ફિલિંગ થાય. ને તમે આગળનો વિડીયો જોઈએ એમ ખબર તો પડે જ ગઈ છે કે ઘર કઈ સાઈડ હે. તો હે ને 4 લાઈન વાળા રસ્તા ઉપર હે, પણ એ ઘા હે એ પણ મળી નથી ખબર. ગામનું નામ હે દિગ્વિજય ગઢ, ઈ છે ને ભાઈ? તો જેની જેની ખબર હોય ને કે આ દિગ્વિજય ગઢ ક્યાં આવેલું હે એ કોમેન્ટ કરે, કોમેન્ટ કરીને કીજો. ને હે ને બહુ મસ્ત મજાની વાડી હે, નારિયેળિયું હું તમને આગળ બતાવી, ખેતર ને બહુ હે મસ્તીનું લાંબુ મોટું બધું. ને હે ને વિશાલભાઈ આવ્યો ને તારનો હે ને હવે અહીંયા હંજે રાજ કરે બધી જગ્યાએ, હંજે રાજ. ને મીનું નામ લીધું જ મારા હાંભું જોવે. આનંદ પકોડું ડોયલું બાસક્યું ગોતા ગોત બધાય જોઈએ હેણે હાંભા. ખાધું ખાધું ભાઉ ને પૂછે કે ખાધું, બધું એક્સપ્લોર કરે, જોવે બધું ખૂણે ને ખાસીએ નહીં કે ભાઉ કામ મૂક્યું ઓટલી ઉપર બારી ઉપર. તો એવું બધું છે ને અહીંયા હે ને અમારે એક હગાઈ પણ રહીએ, ને મારા મોટા સબસ્ક્રાઈબર છે. આમ મારા બાપુજીને કટમ થાય ને મારા દરરોજ ને વિડીયો કન્ટિન્યુ જોવે હતી મારા મોટા સબસ્ક્રાઈબર કહી શકાય. તો એને ઘેરી જાવું બપોર પછી. તો વિડીયો કન્ટિન્યુ જો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી બ્લોગ આગળ કન્ટિન્યુ કરી. ફૂરીને જો કે હોય તો નહીં નબળો ન પી હોય તો પીવાનું મન થઈ જાય. ને અત્યારે વાગી ગયા છે 3 ને વિશાલભાઈ મસ્ત મજાનો 1:30 વાગ્યાનો હુવે ગો રાવણ હીરે. હવે એક જુગાડ કર્યો મસ્ત મજાનો, કારણ કે પછી અહીંયા આડેથી પાડોથી થોડાક બહુ દૂર સેટા છે ને આજે આ છોકરા આવ્યા છે કંઈ જાણીતા નથી. પછી અમે જુગાડ કરીને ઘોડી બનાવી લીધું, કાંઈ લેવાનું. તો વિશાલ એવું હતો ને ભાવ મૂક્યો સા બે બેવા બેહેવા. સા ઉભા રે સીડ્યો કાઉ ઘરની ભેંસનું દૂધ. હા એનો ચા. કીડા ઘરની મારા ઘરની. ઠીક તો વાંધો નહીં, અમે આગળ ભીની દેખાડીએ ભાવું. પાડી કે પાડો વૈસે દેખો કે હે ધરિયા ઓસા દેખાય કાવન. એ જ મહેનત બતાવ્યું. તો પીવો તે આ કોડાઈ પીવો. ઘૂંટલો પીવો વિડિયોમાં દેખાડ્યો તો બધે પીવો દે. મસાલો 250 ગ્રામ પનીરમાં નાખવાનો. આપણો મારે કેટલું આ તો આપણા બાદરણ તો કઠીએ હાલી કઈ છે નહીં ને એટલો નાખવાનું જ ન હોય.
એની તામાં ડુંગળી નાખવાનું કે ને તું ડુંગળી ની નહીં ઈવન ટમેટો ઈ ને હા ટોમેટો તો છે અને બસ નોકી મારું ઓર્ડર એમ નાખ્યો ઈ તો મારી આવે તો બધા બસ 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 બ એટલો નથી તો હજે કૂટડો વધારે નાખ દીધો 150 ગ્રામ મળી સડે થઈ તો મારું માથું ફેરે મળી થાય કે હેઠું જોવાનું તો મને ફેર સડે એટલું આદું નાખ્યું જોજે આપણે તો કેસામાં એટલે વઈનો કૂટ ને એટલે અમારે સાપીએ લઈએ ને જરાક માથું બાથું નો રાખ લઈએ પછી વિશાલભાઈ રેડી કરી દઈએ જો વિશાલભાઈ હું તો અહીંયા એ ને જીરી કે એક તરીકે આવ્યો નકર હે તો મસ્તીનું હીરું ઘાટું ઘાટું આવતું કારણ કે 3 થયા વિશાલ થી લે હેઠ વહાં ભી નારિયેરી દેખાય ને હેઠ વહાં ન્યા ઉદીન ભાવબેનનું ખેતર હે તો જો કયો વિડીયો પલ્લો હે રામાયણી વાવ્યા ઘઉં તો ઘઉં ક્યાંક જો એવડે એવડે થઈ ગયા ને નાસ્તો પાણી લે અને જો ભાવબેનની ગ્રીનરી તમને પાછળ દેખાતી બતાવવા પાછળ ને કેમેરાથી ને નાસ્તો પાણી લેવાથી કરીએ ને બાકી અમે આજે રોકાવાના હે તો સાંજનો વ્યૂ બતાવી ને ભાવનગર ગામનું નામ હે દિગ્વિજય ગઢ આમાં રાઈટ ઈ જ છે ને તો દિગ્વિજય ગઢ આવ્યા અમે આજ ભાવબેનના ઘરે જાય મસ્ત મજાનો બાખડો હે બેહવાનો ને વિશાલ નાસ્તો કાઢે રહ્યો ને અહીંયા હે આંબો મારી ઉપર ને અહીંયા લાઈન તો લાઈન નારિયેરી રૂપારી જો એરપોર્ટ બાજુમાં હે ને તો વિશાલભાઈ નો હુવારો જાય આજે ભાઈ ના ભાઈ અમે તોફાન નથી કરતા બુઆ બાપો પેલા બુઆ નામ ખોટું લેવાઈ ગયું બુઆ બાપો ઠીક અને જેઠાલાલ ને નાસ્તો બે ભેગું થઈ ગયા 5:30 ને અમે બધા નારિયેળ પીવા હાટું ઉતારી નારિયેળ હે ને હામટી આઈ રેડી અમે હે ને જરાક સોખી કરતા નથી આ જો વાથી બધી કરી રૂપારી બેઠા નથી નાસ્તો પાણી કરીને ને ઘરાથી ને જરાક સેટર થાય એટલે વાંધે છે ને આ જરાક જાવું દે ને બાખડો હે ને વાં બેહવાનું બહુ મસ્તી ને હા ઈ ને ઓલરેડી સનસેટ થાય મસ્ત મજાનો એ તો ઘણા કાઈ મારે નો ખાવું નો કે દે આ જો તા બુઆ દીકરો બે અહીંયા ખેદારા તમારો સમસી લેવી રીતે લે વાહ હું તો ફોન જોતી હતી ને ચાલુ કર્યો વાઈફાઈ ને મારું તો વીસી ચાલુ કર્યું સાઈડ લેવાનું હા તો એ વીસી જ કર્યા હા રમતો તો તા સાઈડ નો રાતો નો સંભળાવ નહીં થા માલ બદલાવ લેવો કોણ ખાઈ લ્યો થોડું કઈક રહે છે આપણે એવું ખાવાનું થતું નથી પછી કામ ખાઈ વીસું હાટ ઓલો વીસું કામ લીલા હાટું હાલો હાલો એનું આખું પડ્યું જારો આ રહી ભૂરા નવી જ નવા જ પડ્યું બ હા હવે શરમ તાણ પછી અમને પડે આમાં તો કઈ નથી આલે કાનું નારિયેળ નીકળે તો થાય એમાં ઓલું પાણી તો ન જો વિશાલભાઈ મસ્ત મજાના રમકડા જડી ગયા તે રમે એ લે વારે વાહ હા વેરી ગુડ મેં કપડા બપડા ચેન્જ કરી લીધા વાગે કા ઓલરેડી 6:30 ને ભાવબેન ને આજ વ્યારા પાણીમાં બનાવે પનીર ભુરજી તો જોજો બનાવી કેવી રીતના બનાવે હું શીખા આજ કેમ કે મેં કોઈ દી પનીર શાક બનાવે પનીર ભુરજી ને જ બનાવી ને આથી હે ને પ્લેન ઘડી નીકળે જો જાય જો હે તો લાઈટું દેખાય પેલો અંધારાની વિશાલભાઈ જોવે હોય તો આ ભાગે નો આવે દકુ સશાલ એ વિશાલ આ નો આવે માં યા નો આવે ઈ તો ઉષા જાય
હું આનો આવે ભાવબેન એમાં લસણ ડુંગળી ટમેટું ના બધો મસાલો નાખીને સોયડીમાં આદુ ને હવે હે ને આની બનશે ગ્રેવી ચા દૂધ ભાત દાળ પાછું તો ભૂલાઈ હતી. વાહ ભાવબેન પનીર ભૂજી કામ ગયા ભાવબેન નાખ્યા મસાલો પનીર ટીકા હું વગાડા તું ડિસ્કો કર પાછો વાંધો ઈ ન સરસ વેરી ગુડ માસ્ટર શેફ ગેસ ને આ કોણ આવ્યું? એ એ જતા ફડફડ બહુ થાય હો ગ્રેવી આઈ તા જો તું